હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા મજામાં ને? તો આજે અમે લઈને આવ્યા છીએ એસબી હિન્દુસ્તાની ટીમનો એક વિડીયો વ્લોગ. તો મિત્રો તમને વિડીયો સારો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો આજનો વિડીયો એ છે કે હગાએ આપ્યા ભાગવા તરબૂચ. તો મિત્રો તમે જોઈ શકો છો તે વિડીયોમાં ભૂપતજી બહારથી આવતા હોય છે અને હરીફા મળી જાય છે. તો તેઓ હરીફાને બધા ભાઈઓ માટે ભાગવા તરબૂચ આપે છે. તેના પછી વાઘુજીને ફોન કરીને કહે છે કે મેં તમને બધા ભાઈઓ માટે તરબૂચ આપ્યા છે. તો વાઘુજી બાસ્કુજીને બોલાવે છે અને કહે છે, અને તે લોકો બાસ્કુજી અને ભૂપતજીના કહેવાથી હરીફાના ઘરે તરબૂચ લેવા જાય છે અને તરબૂચ માટે ઝઘડો કરે છે. અને બાસ્કુજી, વાઘુજી અને હરીફા ત્રણેય તરબૂચ માટે લડવા લાગે છે. અને તેના પછી સારા બે તરબૂચ હોય છે તે બાસ્કુજી અને વાઘુજી લઈને જાય છે. અને ફૂમતાળજીના ઘરે ફૂમતાળજી અને ખેગારજી બે જણા બેઠા હોય છે. અને તેઓ વાઘુજી અને બાસ્કુજી કહે છે કે હગાએ ભૂપતજી આપણા બધા ભાઈઓને તરબૂચ આપ્યા છે. તો ફૂમતાળજી અને ખેગારજીને કહે છે કે તમે પણ લેતા આવો. તો ફૂમતાળજી અને ખેગારજી બંને હરીફાના ઘરે તરબૂચ લેવા જાય છે અને ફરીથી તરબૂચ માટે લડવા લાગે છે. અને ફૂમતાળજી અને ખેગારજી હરીફાને આમ તેમ બોલવા લાગે છે. તેના પછી હરીફા કંટાળીને મફુજી પાસે જાય છે અને કંઈક રસ્તો કાઢવાનું બોલે છે. તો મફુજી આવે છે અને સાથે વાઘુજી અને બાસ્કુજીને પણ લઈને આવે છે. અને હરીફાના ઘરે આવીને તરબૂચ જોવે છે તો તે તો બગડેલા હોય છે. તેના પછી હરીફા તેમને સાચી હકીકત જણાવે છે કે મેં આવી રીતે તરબૂચ બગાડ્યા, આવી રીતે થયું અને બલ્લુના બાઇકમાં આવ્યો તેવું બધું બોલે છે. તેના પછી બધા ભાઈઓને બહુ અફસોસ થાય છે અને તેઓ છેલ્લે મફુજી સમાધાન કરીને જતા રહે છે. તો તમને વિડીયો કેવો લાગ્યો, અમારી જાણકારી કેવી લાગી? જાણકારી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.